કોઈ પણ જાતિ કોઈ પણ જીવ આ ધરતી માથે જન્મ લે છે એટલે એ લઈને આવે છે અને લઈને જાય છે। જ્યારે એનો જન્મ થાય ત્યારે એના ભાગ લઈને જન્મે છે અને જ્યારે એનો દેહ છોડીને એ આત્મો વિદાય થાય છે ત્યારે એનું કર્મ ભેગું લઈને જાય છે। કર્મ વસ્તુ એવી છે કે આ જગતની અંદર કોઈ પણ હોય, સાધુ સંત હોય કે રાજા મહારાજા હોય, આ જગતની અંદર કર્મથી ઉચ્ચ કર્મથી નીચ માણસ કર્મથી જ ઊંચો થાય છે અને કર્મથી નીચો થાય છે। આજે હું એક જ દાખલો દઉં કે હું સાધુ છું, હાલો કે આ સન્યાસી છે, આ બાપુ છે, હે ભાઈ કર્મ। હવે આજે મારું કર્મ એક છે ભજનનું છે, પછી હું ન કરવાનું કરું, ન ઉભો રહું ગમે ત્યાં ગમે ઈ, તો તરત કર્મ સામું દેખાય કે આ બાપુ સામું તો તમે જવો અને બાપુનું કર્મ જવો। તો આ જગતની અંદર માણસ કર્મથી ઊંચો છે અને એવા કર્મ કરવા જોવે કે એની હાથ પેઢી કર્મથી તરી જાય। અને આપણે જે કહીએ છીએ ને કે આપણે માણસ જન્મો કે ભાઈ કાંઈ લઈને આવ્યો નથી ને કાંઈ લઈને ગયો નથી, ના એ ખોટી વાત છે। કોઈ પણ જાતિ કોઈ પણ જીવ આ ધરતી માથે જન્મ લે છે એટલે એ લઈને આવે છે અને લઈને જાય છે। જ્યારે એનો જન્મ થાય ત્યારે એના ભાગ લઈને જન્મે છે અને જ્યારે એનો દેહ છોડીને એ આત્મો વિદાય થાય છે ત્યારે એનું કર્મ ભેગું લઈને જાય છે। અને એક કોઈ પણ સંત વિશે વાત કરતો હશે એની પાસે ગુરુમુખી વાત છે, એની પાસે નુગરી વાત નહીં હોય, હામું સત્ય છે અને સત્ય બતાવે છે। અને કર્મ કોને કહેવાય કે હાલની અંદર આપણે આજુબાજુની અંદર આ ભાવનગર જિલ્લાનું ગામ ગારિયાધાર, એની અંદર એક ખાટકી છે આમદ કરી, આમદ ખાટકી, અને ખાટકીની ઘેરે એનો જન્મ થયો, પણ એનું કર્મ કેવું છે જોજો। આ ભાઈએ પૂછ્યું ને કે બાપુ કર્મ વિશે વાત કરો તો કર્મ કોને કહેવાય, બરાબર? ઈ માણસ ખાટકીની ઘેરે એને જન્મ લીધો, પોતે ખાટકી છે આમદ, પણ આપણો શ્રાવણ મહિનો આવે એટલે બે ભાઈઓ છે, એનો એક ભાઈ બીજો એના બાપુ, ઈ એના કર્મનો ધંધો કરે છે કહાઈ વાળાનો। તો શ્રાવણ મહિનો આવે એટલે તરત કે બાપુ અને એના ભાઈને કે તમે આ બંધ કરી ગયો, તમારા જે કાંઈ પૈસા એક મહિનાના થાય હું પોતે આપી દઉં, તમારે એક મહિનો કોઈ વસ્તુ કાપવાની નહીં। એના મા બાપ એના ભાઈને એના બાપને પૈસા આપે છે, એક મહિના પૂરતી પોતે ઈ માણસ ધંધો બંધ કરાવે છે। અને કોઈ પણ ગરીબ હરીબ ગયું હોય, હિન્દુ મુસલમાન, કે મારી બેન દીકરીનું આણું અટક્યું છે, મારી બેન દીકરીને બાળક આવે છે, તો એની પાસે જે કાંઈ હોય એને દાન આપે છે અને એનું કાર્ય કરે છે, આને કર્મ કહેવાય।